સુરત શહેરમાં ઠેર ઠેર વરસાદ પડતા મસમોટા ભૂવાઓ પડતા પ્રી મોન્સૂનની કામગીરી ઉપર સવાલો ઉઠતા સુરત મેયર દ્વારા કોન્ટ્રાક્ટર ટેકનિકલ એન્જિનિયરોને નોટિસ આપીને ખુલાસો કરવાની સૂચના આપી। સુરત શહેરમાં પ્રથમ વરસાદ પડતા જ ઠેર ઠેર રસ્તાઓ બેસી ગયા તો કોઈ જગ્યાએ મસમોટા રસ્તાઓ પર ભૂવા પડ્યા, જેને લઈને સ્કૂલ વેન ફસાઈ ગઈ તો કોઈ જગ્યાએ બીઆરટી બસ પર રસ્તામાં ફસાઈ ગઈ, જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને તંત્રની પહેલી મોન્સૂનની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા। આ સાથે સુરતના મોટા વરાછામાં રોડ બેસી જવાની મોટી ઘટના બની, જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા। સુરત મેયર દ્વારા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને નોટિસ આપવામાં આવી। નોટિસ આપવાની સાથે 3 દિવસમાં ખુલાસો કરવાની સૂચના આપી। ટેકનિકલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં આવી। મેયર દ્વારા સિવિલમાં ઇન્દ્રા કંપનીને નોટિસ આપવામાં આવી। તમામ ઝોનલ અધિકારીઓ સાથે મીટિંગ બોલાવીને પ્રી મોન્સૂનની કામગીરીની ચર્ચા પર કરાશે। ઉધના બાબતે પણ સાંજ સુધી નોટિસો આપવામાં આવશે, આ મેયર દ્વારા કહેવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। સુરત માટે જે પણ ઘટના ઘટી છે રોડ બેસી જવાની, તે ખૂબ ગંભીર ઘટના છે। કાલે મોટા વરાછામાં જે માટી ઘસી જવાથી જે ઘટના બની અને જે રોડ બેસી ગયો, તેના માટે સિંચાઈઓને લેટર ગયા વર્ષે પણ આપેલા અને આ વર્ષે પણ મૌખિક વાત કરી છે કે વહેલી તકે સિંચાઈ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સંકલન થાય અને સિંચાઈને જો પાળો બાંધવામાં આવશે તો સિંચાઈ વહેલી તકે પાળો બાંધી આપે, અને જો અમારે પાળો બાંધવાનો હોય તો અમે વહેલી તકે પાળો બાંધી અને ફરીવાર આ ઘટના ન ઘટે તે માટેની તકેદારી લઈશું। ઉધનામાં પણ જે આજે સવારે ઘટના ઘટી છે તેમાં પણ જે તે એજન્સી જવાબદાર હશે કે જે પણ અધિકારી જવાબદાર હશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે। અધિકારીને જો સસ્પેન્ડ કરવા પડશે તો એને સસ્પેન્ડ કરીશું, અને જો કોન્ટ્રાક્ટરની સમય મર્યાદા પૂર્ણ નહીં થઈ હોય તો ફરીવાર આ રિપેર કરવાની પણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે। મારા સુરત શહેરના વાસીઓ હેરાન થાય તેવું કોઈ પણ કામ ચલાવી લેવામાં નહીં। ગઈકાલની ઘટનામાં કઈ રીતે નોટિસ? ગઈકાલની ઘટનામાં 3 દિવસમાં ખુલાસો માંગ્યો છે। કાર્યપાલ ઇજનેર અને જે તે એજન્સી પાસે આ 3 નોટિસો આપી અને 3 દિવસમાં વહેલી તકે ખુલાસો આપે એવી નોટિસ એને આપવામાં આવી છે।